વાત કરીએ ભરૂચની તો ભરૂચ નર્મદા બોર્ડર પર મોહન નદી ગાંડીતુર બની ગઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી મોહન નદીમાં પૂર આવ્યું છે। ગારદા મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હનુમાનજી મંદિર નજીકના નાળા પર પાણીનો જોરદાર પ્રવાહ છે। વિદ્યાર્થીઓને નોકરિયાતો રસ્તામાં અટવાયા છે। લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા પ્રશાસન અપીલ કરી રહ્યું છે। તો આજે દ્રશ્યો જોઈ રહ્યા છો, ભરૂચના જોઈ રહ્યા છો। ભરૂચ નર્મદા બોર્ડર પર નદી ગાંડીતુર બની છે અને એના કારણે લોકો ફસાયા છે। જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। ગારદા મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નાળા પરથી પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે। અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। કોઈ લોકો સવારે પોતાના કામથી અથવા તો અભ્યાસ માટે ગયા હતા, તે લોકો ફસાઈ ગયા છે। મોહન નદી ગાંડીતુર બની છે અને તેનો પ્રવાહ કેટલો જોરદાર અને કેટલો ખતરનાક છે તે આપણે આ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે। મોહન નદીના કાંઠાના વિસ્તારના જે ગામો છે તેમાં પણ ધીમે ધીમે પાણી ઘૂસી રહ્યા છે। લોકો માટે ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। ભરૂચ જિલ્લામાં પણ સતત વરસાદ 48 કલાકથી પડી રહ્યો છે। નર્મદા બોર્ડર ભરૂચની બોર્ડર પર મોહન નદી જે આવી છે બે કાંઠે વહી રહી છે। ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। વરસાદના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે। વઘઈ સાપુતારા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા આ માર્ગ અવરોધાયો છે। ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વાહન વ્યવહાર હાલ ખોરવાઈ ગયો છે। વરસાદના પગલે જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત પણ કરવામાં આવી છે। તો ડાંગની આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સાથે સમાચાર ડાંગ જિલ્લામાં વરસાદનો કહેર છે। અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીમાં ઘોડાપૂર છે। લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। પંચાયત હસ્તકના 47 માર્ગો અવરોધાયા છે। અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। બિનજરૂરી મુસાફરી ટાળવા માટે પ્રશાસન સતત લોકોને અપીલ કરી રહ્યું છે। તો ડાંગના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। 47 માર્ગો બંધ થયા છે। સતત નદીઓ જે છે તેમાં પાણીની આવક થઈ રહી છે। રૌદ્ર સ્વરૂપ તેણે ધારણ કર્યું છે। અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ડાંગ જિલ્લામાં સતત વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા છે। ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો જે વાહન વ્યવહાર છે તે અવરોધિત થયો છે। અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। પંચાયત હસ્તકના 47 માર્ગો અવરોધાયા છે અને અહીંથી પસાર થતી તમામ નદીઓમાં લગભગ આ જ પ્રકારની સ્થિતિ છે। ડાંગ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ છે। જિલ્લાની તમામ મુખ્ય નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે। અંબિકા નદી પર આવેલા ગીરા ધોધના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો છે અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ ધોધની નજીક જવા પર પ્રતિબંધ મૂક્યો છે। લોકોને નદી, ધોધ અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે। તો ડાંગના દ્રશ્યો જોઈ રહ્યા છો। ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। દક્ષિણમાં મેઘ તાંડવ છે અને તેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ઝી 24 કલાક સતત એક્સક્લુઝિવ અહેવાલ આપને બતાવી રહ્યું છે। ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ છે। ખૂબ જ પ્રસિદ્ધ એવો આ ધોધ છે, પરંતુ હાલ તે રૌદ્ર સ્વરૂપમાં વહી રહ્યો છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ લોકોને આ ધોધની નજીક ન જવાની અપીલ કરવામાં આવી રહી છે। ડાંગ જિલ્લામાં જે વરસાદ છે, વરસાદની બ્રેક ફેલ થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સતત દ્રશ્ય પણ તેવા સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લામાંથી જે પસાર થતી નદીઓ છે, નદીઓ ગાંડીતુર થઈ છે, બે કાંઠે વહેવા લાગી છે। ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો જે વઘઈ નજીક જે ગીરાધોધ આવ્યો છે, તે ગીરાધોધ પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે અને બે કાંઠે વહેવા લાગ્યો છે। આપ સીધા દ્રશ્યમાં પણ જી 24 કલાકના ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ શકો છો। જે ગીરાધોધના મનમોહક દ્રશ્યો છે, મનમોહક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે વરસાદ છે, વરસાદ ખુલવાનું નામ નથી લઈ રહ્યો, જેને લઈને જે નીચાણવાળા વિસ્તાર કહી શકાય, ખાસ કરીને નવસારી, બિલ્લીમોરા, ગણદેવી સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે આજે ડાંગ જિલ્લામાંથી પસાર થતી નદીઓ હોય છે, નદીના પાણી નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારને અસરગ્રસ્ત કરી શકે છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ છે અને જે ગીરાધોધ છે, ગીરાધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં છે, જેને લઈને જે પ્રવાસીઓ આવતા હોય છે, પ્રવાસીઓને પણ ગીરાધોધના નજીક જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને અહીં પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। નિશાંત મહાકાલ, જી મીડિયા, ડાંગ।